તમારા હાથમાં જ છે કે યાર. અલ્યા તું કોઈના લાયક નહીં. હું કોઈના લાયક નહીં. વેલજીબા, હા દીપા બોલ. મારા વેલજીબા કઈ બાજુ નીકળ્યા? અલ્યા ગમે તે જતો તારે શું કરવું છે? કોઈ નહીં, મારા આબુ યાર લેતા જો ને. હા તો બેસી જાય. અરે વાહ મારા વેલજીબા, તમારી જોડે ફરવાની મજા આવે હો ડોહા. એવું ભાઈ? ઓના આટલી ઉંમરે આ સ્પોર્ટ બાઈક લઈને ફરવા છો વળી? અલ્યા છોકરાનું બાઈક ઘેર પડી રહે ને છોકરાનો ફોન આવ્યો હતો કે બાપા દોડું બાઈક ફેવરતા રહે છે. હા વાત સાચી છે ને, કાટ વાળો. તો ડોહા તમારે ઉંમર તો ખાસી થઈ ને તમે અવાવર પડી રહ્યા, તમને ચમ કાટ નહીં વળતો? અલ્યા અસલ ઘરની ભેંસોના ઘી ખાધ્યા છે. એવું હોય એમ? વાહ. ના બરોબર. ડોહા હું કહું, હા બોલ. હું ભાઈ હું આમ છોકરો છે એવો. અલ્યા ગોડા તું છોકરો તો એક નંબરનો કોઈનું રીરાજો ટીપ ટોપ. એવું હે? હા. કોઈ બી છોડી હારે લગ્ન કરું તો એને ખુશ રાખી શકું? અલ્યા ગોડા હાથની હથેળીમાં અને હોનાના હિંડોળે હિંચોળી એવો. પણ હોનાનો હિંડો ને હાલ તો લાકડાનો હા તો હોનાના હિંડોળે હિંકાઈ જ નાખું, એમ તો વધો નહીં પસાય. પણ તું છોકરો એક નંબર. હા તું છોકરો ગોડા ગોલ્ડન હીરો કહેવાય. ઓહો, આમ ગમે તે છોડી આમ મજા કરે ખરા ને મારા ઘેર. અરે ગોડા તારા ત્યાં જે છોડી આવે ને એ તો કમમાં મજા ને આનંદે આનંદ. વાહ 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 વાહ. ખાવા પીવામાં પહેરવા મોઢવામાં કોઈ જ મગજમારી નહીં. ગોડા તારા ત્યાં મગજમારી વધી ગયા બધી રીતે વેલસેટ નહીં યાર. હા અને પાછો તું કોમ ધંધે વેલસેટ તો યાર ચમ તને કોઈ છોડી અત્યાર સુધી લગ્ન નહીં કર્યો? સારું એ ખબર તો મને દીપા નહીં પડી. તમે યાર ડોહા જોતા નહીં ચોય યાર, જોવું પડે તમારે ચોય. અલ્યા મેં યાર ઘણી તારા માટે કોશિશ તો કરું. પણ તારા લાયક એકદમ આવી આમ ગુણવાન છોકરીએ મળવી તો જોવે ને. એમની ચાલુ ચિલ્લર થોડી રવાય. ગુણવાન છોકરી તો એક છે યાર, બગલમાં છોડીને તમે ગોમમાં ઢંઢેરી પીતો હોય યાર. અલ્યા એ છી તમારી યાર મોટાભાઈ રમેશભાઈ છોડી. અલ્યા યાર એ તારા લાયક નહીં દીપા. ચમ આઉટલાઈન નહીં? આઉટલાઈનની નથી લ્યા, પણ તારા લાયક નથી. તમારા ભાઈ પીઢલી હશી. અલ્યા એ મારો ભાઈ ભગત છે. તો તમારા ભાભી કજિયારી હશે. અલ્યા મારો ભાભી ટોપ છે, આખું ઘર સંસ્કારિક છે. એવું હોય એમ? તમે હાલ કહો ને યાર, ગમે તેની છોડી મજા કરે તો યાર કરાવી દેવાનું હોય. તમારા ભાઈની છોડી યાર કરાવી દો કે. અલ્યા કોમ કર તું લે, તું ભાઈ કર, તું સોય લંગા, તું રવા દે ભાઈ, તારા લાયક નથી. ચમ યાર તમે તો હાલ કહેતા હતા ગમે તે છોડી તારા હારે લગ્ન કરો, મજા કરે, હોનાના હિંચકે ઝૂલન આવું બધું કહો તો તમારે છોડીને હું મસ્ત ઝૂલાવો યાર, કરાવી દો કે યાર. અલ્યા દીપડા એ તારા લાયક નથી, તું સમજતો તમ નહીં. પણ મારા લાયક તમ ના હોય યાર, અસલ છોડીએ મને ખબર હે યાર, કરાવી દો. તમે તો હાલ બોલતા હતા, બધા વખોણો કરતા હતા ને યાર. અલ્યા દીપડા હું તને સાચું હું કહું. શું કહો? સાચું કહી દેવાનું હોય. એમાં હોય તમારે કે અસલ દીપડો મસ્ત છોકરો અને ટકાટક છે, તમારે ભાઈ તૈયાર થઈ જાય. એ તો તમારા હાથમાં જ છે કે યાર. અલ્યા તું કોઈના લાયક નહીં. હું કોઈના લાયક નહીં? ઓહો તું કોઈના લાયક નહીં. તો તમે તો હમણાં તો કહેતા હતા કે ગમે તે છોડી મજા કરે એટલે કોકની છોડીને પરણાવવાનું કહો ને તમે. અલ્યા કોઈ પણની સોળી તારા હાથું કહું ને તો કોઈ પણની સોળી તારા અંગા પરણાવીએ ને તો એ કુવામ નક્કી બરાબર કહેવાય. તું સમજતો તમ નહીં. મતલબમાં કોકની છોડી પરણાવો મારા અંગા તો કુવામ નખોય ચાલે, પણ તમારી છોડી કુવામ નખોય ના ચાલે એવું? અલ્યા તું, અરે દીપા યાર તું સમજ. એટલે ડોહા મતલબમાં એમ કહી દો કે તાર હું હારો છોકરો નહીં, રખડેલ છું, ખરાબ છું એવું કહી દો તને. હા તો તું હાથ 70 વખત નાલાયક છે, તું ડફોળ છે, રખડેલ છે, તારા કોઈ ઠેકાણો નહીં. તને કોણ છોડી આલો? તો આવું વહેલા બોલો ને યાર, હું તને પહેલા કહી દીધું, વખોણો કરી દીધો ને આવો છો ને તેવો છો ને મારા અંદર ખોટી આશા જગાડી કે વાહ હું આટલો સરસ છું તો હું તો વળી પૈણવા તૈયાર થઈ ગયો યાર, ગમે તે છોડી મને એમ કહી દો કે હું આવો છું તાણે. વાત કરો ડોહા ખોટું એમને આશા જગાડી દીધી ને અમને તેમને પોતાની છોડી આલવી હોય એટલે કેવું ચૂંક ઉપડા તમને. અલ્યા તને ખબર છે નહીં પડતી, તારામાં એ ટાઈપનું એક સંસ્કાર નામનું ટેપલું એ નહીં. અને આ દુનિયા કોઈ દાડો મોઢા ઉપર કોઈને સાચું ના કે. મારા નતું કેવું પણ તને કહેવું પડ્યું. હું કરવા તા એમને ચડાવો મને ઓબાના ઝાડ ઉપર ડોહા ના કરાવે તો નેકળા ના કામના રોડ ઉલે ભોડા મેળો ભોડું ફોડી નાખો. અલ્યા તું નાલાયક છે, આ તને સાચું કીધું કોઈ નહીં. આ ભમય તને બહુ નહીં મળતું હતો ડોહો મારો હારો કે ઓટો મારે એની છોડી પૈણાને કીધું એટલે શું કૂપડી અને લોકોની છોડીઓ પૈણાવી છે. ખોટી આશાઓ જગાડે. હા